યશોદાજી અને બધી જ ગોપીઓ ભેગી મળી અને આજે લઈ જાય છે લાલનને ગૌશાળામાં. ગૌશાળામાં જઈ અને આ લાલનની નજર ઉતારે છે. લાલનની નજર કેવી રીતે ઉતારાય? આપણે કેવી રીતે ઉતારીએ છીએ? કેવી રીતે આપણે નજર ઉતારીએ? તો કે પાણીનો લોટો લઈ એની ઉપર એક ડીશ રાખીએ, એમાં રાઈ પધરાવીએ, મરચા પધરાવીએ. ઘણા લોકો એમાં એ લીંબુમાં ટાંચણી ભરાવે, ઘણા લોકો અડદ રાખે, ઘણા જુવાર રાખે, જેને જે સારું લાગે એ બધું રાખે. ઘણા કાળો દોરો રાખે. આપણા પાડોશી આપણને જે પ્રમાણે કહે ને એ પ્રમાણે આપણે બધું રાખીએ. અને પછી તો કે લાલન બહુ રોતો હોય કે આપણને એમ લાગતું હોય કે આ ખાતો નથી, પીતો નથી, સૂતો નથી, સાવ ઢીલો ઢીલો રીએ છે. એટલે આપણે એના ઉપરથી નજર ઉતારીએ. એ કળશ છે તૈયાર કર્યો હોય ને, કોઈએ કીધું હોય 5 વાર તો 5 વાર ઉતારીએ, કોઈએ કીધું હોય 7 વાર તો 7 વાર ઉતારીએ. અને એ ઉતારે અને પછી જે 4 ચોક હોય ને ત્યાં બધું પધરાવી દઈ જલ, અને ગોળ ચક્કર કરી અને ત્યાંથી પાછા આવી જાય. એટલે એ ચક્કરમાંથી ચક્કર ઉપર કોઈ પગ દઈને ચાલે એટલે એ બિચારો ઈ ગયો, એને નજર લાગી જાય. પણ આપણા લાલનની નજર વહી જાય. આવી રીતે આપણે નજર ઉતારતા હોઈએ છીએ. પણ ભાગવતજીમાં યશોદાજીએ નજર કેવી રીતે ઉતારી છે એ આપણે જાણીએ. કેવી રીતે નજર ઉતારી? ગૌશાળામાં જઈ અને સૌથી પહેલે ગાયનું છાણ લગાડે છે લાલનને. આપણે ગાયના છાણથી એલર્જી. જ્યારે પ્રાયશ્ચિત કર્મ કરી અને ત્યારે બ્રાહ્મણો એમ કે ડાબા હાથમાં તમે ગૌમય રાખો, એમાં જલ પધરાવો, તો આપણે બીતા બીતા એ ગૌમય લઈએ. જાણે કંઈક તુચ્છ હોય, આપણે એવી રીતનું વર્તન કરીએ. પણ આપણને ખબર નથી, ગૌમયે વસતે લક્ષ્મી. આ ગૌમયની એટલે કે ગાયના છાણની અંદર છે ને લક્ષ્મીનો વાસ છે. આ તમને ખબર ન હોય તો આ ખબર પાડી દેજો. ગાયના છાણની અંદર લક્ષ્મીનો વાસ છે. તો ગોમયે વસતે લક્ષ્મી. એટલા માટે આ લાલનને સૌથી પહેલે ગાયના છાણથી લીપે છે, પછી ગૌમૂત્રથી, પછી ગૌરજથી એટલે કે ગૌશાળાની જે માટી છે એનાથી સ્નાન કરાવે છે. અને પછી ભગવાનને પ્રાર્થના કરતા જાય છે. અને અહીંયા ભાગવતજીમાં સુખદેવજી મહારાજ કહે છે કે પૂતનાષ્ટકનો પાઠ કરતા જાય છે અને નજર ઉતારતા જાય છે લાલનને. અદ્ભુત એવો ભાગવતજીમાં 10મા સ્કંદમાં પૂતનાષ્ટકનો પાઠ છે. ધ્યાન દઈને સાંભળજો. જેનો બાળક, નાનો એવો બાળક, જે રાત્રિના સમયે એને સ્વપ્ન આવતું હોય, ડરી જાય, રોવા લાગતો હોય, એની માતા આ પૂતનાષ્ટકનો પાઠ કરે ને તો એ બાળકને કોઈ દિવસ ખરાબ સ્વપ્ન નથી આવતું. એવો અદ્ભુત પાઠ છે. બીજું, જેનો બાળક બીમાર પડી જતો હોય, વારે વારે બાળકને નજર લાગી જતી હોય, વારે વારે ક્યાંક ને ક્યાંક પડી જતો હોય છે, એવા બાળક માટે પણ જો આ પૂતનાષ્ટકનો પાઠ કરવામાં આવે તો એ બાળકને કોઈ દિવસ નજર લાગતી નથી. જેનો બાળક ભોજન નથી કરતો, દૂધનું પાન નથી કરતો, એ બાળક માટે પણ જો આ પાઠ કરવામાં આવે તો ભગવાન એના ઉપર કૃપા કરે છે. એવું અદ્ભુત આ પૂતનાષ્ટકનો પાઠ છે. આવો એના બે ચાર શ્લોક આપણે બોલીએ. અવ્યાધજો ગ્રીમણિમાસ્તવ જાન્વથોરો યત્યોચ્યુત કતિતતમ જઠરમ હયાસ્ય રતકેશવસ્પદુરૈશૈનસ્તુ કંઠો વિષ્ણોર્ભુજં મુખુપુરોક્રમ ઈશ્વરકં ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણા નારાયણો વતુ શ્વેતદીપપતિશ્ચિત્તં મનો યોગેશ્વરો વતુ વૃષ્ણિગર્ભસ્તુતે બુદ્ધિર આત્માनं ભગવાન પરઃ ત્રિદંતં પાતુ ગોવિંદં શયાनं પાતુ માધવ વ્રજંતામવ્યાદ વૈકુંઠ આસીनं ત્વાં શ્રિયપતિ ભુંજાनं યજ્ઞ ભુક્તાતુ સર્વગ્રહ ભયંકરમ. આવી રીતના એક એક શ્લોક બોલતા જાય છે યશોદાજી.
અને એ લાલનની નજર ઉતરતા જાય છે. આ શ્લોકના તમને અર્થ બતાવો કે એક એક ભગવાનને કહે છે કે મારા લાલનના એક એક અંગની તમે રક્ષા કરો. એમાં સૌથી પહેલે ભગવાન ઋષિકેશને કહે છે કે હે ઋષિકેશ ભગવાન, ઇન્દ્રિયાણી ઋષિકેશ, હે ઋષિકેશ ભગવાન, મારા બાળકની દરેક ઇન્દ્રિયોની આપ રક્ષા કરો. હે ભગવાન નારાયણ, મારા લાલનની પ્રાણની તમે રક્ષા કરો. હે ભગવાન નવયોગેશ્વર, મારા લાલનના મનની તમે રક્ષા કરો. હે પૃષ્ણિ ગર્ભ ભગવાન, મારા લાલનની બુદ્ધિની તમે રક્ષા કરો. હે ભગવાન ગોવિંદ, આ મારો લાલન મોટો થાય ને જ્યારે જ્યારે રમવા જાય, ક્રીડંતુમ પાત ગોવિંદ, જ્યારે રમવા જાય ત્યારે તમે એની સાથે રહેજો, એને વાગે નહીં એનું તમે ધ્યાન રાખજો. તમે જુઓ, નાનો એવો બાળક ગમે તેટલો રમતો હશે ને પડતો હશે ને, એના હાથ પગ ભાંગશે નહીં. એ કોક જ એવો, એ 100%માંથી 1-2% વ્યક્તિ કોઈ એવો હશે એ બાળક કે જેનો પગ પગ ભાંગે ને એને વાગે ને પ્લાસ્ટર આવે. બાકી તમે જોજો, ગમે તેવો નાનો એવો બાળક હોય, એ કદાચ દિવસમાં 10 વાર પડશે ને તો પણ એને વાગશે નહીં, એનો પગ નહીં તૂટે. શું કામ? તો કે બાળક છે ને પરમાત્માનું રૂપ છે અને પરમાત્માને કોઈ દિવસ વાગે નહીં સાહેબ. ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવમાં કેવો સુંદર લાલો રોયો જ નહીં, આટલો અવાજ થતો હતો, આટલા બધા ઓલા ફટાકડા વગેરે ફૂટ્યા, આટલા બધા તમે નાચતા હતા, અવાજ કરતા હતા, પણ એ લાલો શાંતિથી એની મસ્તીથી એની મોજથી એ બેઠો હતો. તો ભગવાનને આજે માં યશોદા પ્રાર્થના કરે છે કે ક્રીડંતમ પાતુ ગોવિંદ, શ્યાનમ પાતુ માધવ. રમવા જાય ત્યારે ભગવાન મારા ગોવિંદ તમે મારા લાલનની રક્ષા કરજો, અને મારો લાલન જ્યારે સૂતો હોય ત્યારે હે માધવ તમે એની રક્ષા કરજો. વ્રજંતમ અવ્યાવૈકુંઠમ આસિત્વાંતમ શ્રિયંપતિ ભુંજાનમ યજ્ઞ ભુક્પાતુ સર્વગ્રહ ભયંકરમ. જ્યારે દૂધનું પાન કરે ને ત્યારે હે ભગવાન યજ્ઞ ભુક તમે એની તમે રક્ષા કરજો. હવે આપણે બધા જે વિષયમાં હોય છે એ વિષય આવ્યો છે, એ શ્લોક આવ્યો છે. ડાકિન્યો યાતુ ધાન્યશ્ચ કુષ્માંડા યેર્ભકાગ્રહા ભૂત પ્રેત પિશાચાશ્ચ યક્ષ રક્ષો વિનાયકા. આપણે લોકો એમ કહીએ કે ભૂત પ્રેત ડાકીની શાકીની આવું કાંઈ હોતું નથી. જો ન હોય તો અહીંયા ભાગવતજીમાં સુખદેવજીએ ઉચ્ચાર ન કર્યો હોય, પણ અહીંયા કર્યો છે. એનો મતલબ એમ કે આ પૃથ્વી ઉપર આવા તત્વો પણ રહે છે, અને એટલા માટે માં યશોદાજીએ કહ્યું છે ડાકિન્યો યાતુ ધાન્યશ્ચ કુષ્માંડા યેર્ભકાગ્રહ. ભૂત પ્રેત ડાકીની શાકીની વીર વેતાળ આ બધાથી રક્ષા ભગવાન ગણપતિ તમારે કરવાની છે. યક્ષ રક્ષો વિનાયકા, હે ભગવાન વિનાયક, હે ગણપતિ દાદા મારા લાલનની તમે રક્ષા કરજો. કોટરા રેવતી જ્યેષ્ઠા પૂતના માતુકાદય ઉન્માદા યેય પરસ્મારા દેહ પ્રાણેન્દ્રિય શત્રુઃ. સ્વપ્ન દ્રષ્ટા મહોદપાતા વૃદ્ધ બાલગ્રહાશ્ચ યે સર્વે નશ્યન્તુ તે વિષ્ણુર્નામ ગ્રહણ વીરવઃ. સ્વપ્ન દ્રષ્ટા, મેં વાત કરી ને કે બાળક સ્વપ્નમાં ડરી જતો હોય, એને કઈ ખરાબ સ્વપ્ન આવે તો એ ડરી જાય, રોવા લાગે. તો હે ભગવાન વિષ્ણુ એ મારા બાળકની લાલનની તમે ધ્યાન રાખજો. સુંદર એવો પૂતનાષ્ટકનો પાઠ કર્યો છે, અને પછી લાલનને ગાયની નીચેથી 7 વખત લે છે. 4 પગ છે ગાયોના, એ ગાય ઊભી હોય એની વચ્ચેથી નીચેથી એને 7 વખત એ લાલનને ફેરવે છે. ગાયનું પૂંછડું છે એના મસ્તક ઉપરથી 7 વખત ફેરવે છે, એટલે લાલનની નજર ઉતરી જાય એવું યશોદાજી માને છે. અને હકીકત પણ એ જ છે, એ લાલનની નજર ઉતરી જાય. અને પછી એક ગોપીને કહે કે ગોપી જા યમુનાજીનું જળ લઈ આવ. એ યમુનાજીનો જળ લઈ આવે. એક ગોપીને કહે કે કેસર લઈ આવ. કેસર લઈ આવે. એ જમના જળમાં એ કેસર પધરાવે છે, અને પછી હવે એ લાલનને સ્નાન કરાવે. સ્નાન કરાવ્યા પછી એનો શૃંગાર કરે, વસ્ત્ર વગેરે અલંકાર કરે છે, અને પછી અંતમાં એને ભોજન કરાવે છે.